નમસ્કાર મિત્રો, પાઠ નંબર 5 પ્રાકૃતિક પ્રકોપો। આ વિડીયોને સંપૂર્ણપણે અંત સુધી જોવાથી આપને ભૂકંપ, જ્વાળામુખી તેમજ સુનામીની સંપૂર્ણ માહિતી સમજી શકાશે। તેથી આ વિડીયોને અંત સુધી જોવાનો પ્રયત્ન કરીશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું। ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 પ્રાકૃતિક પ્રકોપો। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આસપાસ અનેક ફેરફારો પૃથ્વી પર થતા જોયા હશે। જે ફેરફારો આપણને ગમે નહીં તેવા હોય છે, જેનાથી માનવ જીવન ખોરવાઈ જાય છે, એટલે કે માનવીઓ દુઃખી થઈ જાય છે। એવા ફેરફારો એટલે કે ભૂકંપ, પૂર, વાવાઝોડું વગેરે। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના આંતરિક ફેરફાર એટલે કે પૃથ્વીની અંદરના ભાગમાં જ્યારે કોઈ ફેરફાર થાય ત્યારે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે। અને પૃથ્વીના બાહ્ય ફેરફાર એટલે પૃથ્વીની બહારની સપાટી પર ફેરફાર થાય ત્યારે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ જેવી પરિસ્થિતિ સર્જાય છે। માનવ જીવન ક્રમાનુસાર ચાલતું હોય ત્યારે અચાનક કોઈ દુર્ઘટના બને તો માનવ જીવન ખોરવાઈ જાય છે, એટલે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે આપણે તેને આપત્તિ તરીકે ઓળખીએ છીએ। માનવ જીવનને નુકસાન પહોંચાડતી આપત્તિના પ્રકાર વિશે ચાર્ટ દ્વારા સમજીએ। આપત્તિને પણ બે પ્રકારમાં વહેંચવામાં આવી છે। પ્રથમ પ્રકાર છે કુદરતી આપત્તિ, બીજો પ્રકાર છે માનવ સર્જિત આપત્તિ। કુદરતી આપત્તિને પણ બે ભાગમાં વહેંચવામાં આવી છે। પ્રથમ, જેની આગાહી કરી શકાય તેવી આપત્તિ એટલે કે પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને સુનામીની અગાઉથી આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ ગણાય। બીજું, જેની આગાહી શક્ય ન હોય તેવી કુદરતી આપત્તિ એટલે કે ભૂકંપ, જ્વાળામુખી, જંગલની આગ તેની અગાઉથી આગાહી કરી શકાતી નથી તેવી કુદરતી આપત્તિ છે। માનવ સર્જિત આપત્તિ એટલે કે આગ લાગવી, ઔદ્યોગિક અકસ્માત થવો, હુલ્લડ, યુદ્ધ અને બોમ્બ વિસ્ફોટ। સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂકંપ વિશે સમજણ મેળવીશું। આપણને કોઈ પૂછે કે ભૂકંપ એટલે શું, તો આપણે કહીશું કે ભૂકંપ એટલે ધરતીનું ધ્રુજવું। ધરતીમાં ધ્રુજારી ઉત્પન્ન થાય ત્યારે ભૂકંપ થયો કહેવાય। પરંતુ આ ધ્રુજારી કયા કારણે થાય છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીની જમીનનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે। એટલે કે ફરી એકવાર સમજીએ, જમીન પરનો અમુક નબળો ભાગ એકાએક વેગથી એટલે કે ઝડપથી ધ્રુજવા લાગે છે। આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવાય છે। ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહેવાય છે। એટલે કે જમીનની અંદરના જે ભાગમાંથી ભૂકંપને લગતા તરંગો ઉત્પન્ન થતા હોય તે ભાગને ભૂકંપ કેન્દ્ર કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, આ ભૂકંપ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો આ ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં આવેલું હોય છે। આ ભૂકંપ કેન્દ્રમાં હલચલ થતાં ધ્રુજારી થાય છે અને ભૂકંપ થાય છે। ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના તરંગો એટલે કે મોજા બધે ફેલાય છે અને અસર ફેલાવે છે। ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે। ભૂકંપની સૌથી વધુ અસર આ ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં જ અનુભવાય છે। એટલે તેનાથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ તેની અસર ઓછી થતી જાય છે। ભૂકંપ આલેખન યંત્ર, જેને સિસ્મોગ્રાફ પણ કહેવાય છે, આ યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ એટલે કે ભૂકંપની તીવ્રતા, કેટલી ઝડપથી ભૂકંપ થઈ રહ્યો છે તે આ યંત્ર દ્વારા જાણી શકાય છે। ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે। પ્રથમ કારણ છે જ્વાળામુખીજન્ય ભૂકંપ એટલે કે જ્વાળામુખી ફાટવાથી ભૂકંપ થવો। બીજું છે વિભંગજન્ય ભૂકંપ એટલે કે ધરતીના કોઈ ભાગનું ફાટીને 2 કે વધારે ભાગમાં વહેંચાઈ જવું। ત્રીજો કારણ છે ભૂસંતુલનજન્ય ભૂકંપ એટલે કે પૃથ્વીના કોઈ ભાગમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ સંતુલન બગડવાથી ભૂકંપ થાય છે। પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે।
અહીં આપણે ભૂકંપ વિશે જે કંઈ પણ સમજ્યા તે માહિતીને મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. ભૂકંપ એટલે શું? ભૂકંપની પ્રક્રિયા સમજાવો. પૃથ્વીના પેટાળમાં થતી ઝડપી ભૂસંચલન અને દબાણની ક્રિયાને લીધે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ અથવા ધરતીકંપ કહેવાય છે. પૃથ્વીના જે આંતરિક ભાગમાંથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળ કે કેન્દ્રને ભૂકંપ કેન્દ્ર કહેવાય છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીએ નજીક આવેલા સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. ભૂકંપ કેન્દ્રમાંથી ઉદ્ભવેલા ભૂકંપના મોજા પૃથ્વીના જુદા જુદા ભાગોમાંથી વિવિધ દિશાઓમાં જુદી જુદી ગતિથી પસાર થાય છે. પૃથ્વી સપાટી પર ભૂકંપથી સૌથી વધુ અસર નિર્ગમન કેન્દ્રની આસપાસના વિસ્તારમાં થાય છે. ભૂકંપ નિર્ગમન કેન્દ્રથી દૂર જતાં ભૂકંપની અસર ઓછી થતી જાય છે. કોઈ પણ પ્રદેશમાં થતી ભૂકંપની અસર ભૂકંપના વેગ પર અવલંબે છે. પૃથ્વી સપાટી ઉપર ગોઠવેલા ભૂકંપ આલેખનમાં ભૂકંપ મોજાની સૂક્ષ્મગ્રાહી નોંધ લેવાય છે અને તેના દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને ભૂકંપનો વેગ એટલે કે તીવ્રતા જાણી શકાય છે. ભૂકંપના 3 પ્રકાર છે. પ્રથમ પ્રકાર છે જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજો પ્રકાર છે વિભંગજન્ય ભૂકંપ, ત્રીજો પ્રકાર છે ભૂસંતુલનજન્ય ભૂકંપ. ભૂકંપની નોંધ ભૂકંપ આલેખન એટલે કે સિસ્મોગ્રાફમાં લેવાય છે. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, જેને ભૂકંપ કે ધરતીકંપ કહેવાય છે. ભૂકંપના ઉદ્ભવ સ્થળેથી જે ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહેવાય છે, જે મોટે ભાગે પૃથ્વીની સપાટીના નીચે પૃથ્વીના પેટાળમાં હોય છે. ભૂકંપના મોજા ચારે બાજુ ફેલાતા કેટલાક મોજા ભૂસપાટીને પણ અસર કરે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીની સૌથી નજીક આવેલા સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. ભૂકંપની સૌથી વધુ અસર અહીં થાય છે, તેથી તેનાથી દૂર જતાં તેની અસર ઓછી થતી જાય છે. પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત હોવાથી તેનું ઉદ્ગમ સ્થાન અને તીવ્રતા જાણવા ભૂકંપ આલેખનનો ઉપયોગ થાય છે, જેને સિસ્મોગ્રાફ પણ કહેવાય છે. ભૂકંપના 3 પ્રકાર પડે છે. પ્રથમ જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું વિભંગજન્ય ભૂકંપ, ત્રીજું ભૂસંતુલનજન્ય ભૂકંપ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્વાળામુખી વિશે સમજીશું. જ્વાળામુખી આ શબ્દથી આપણે બધા પરિચિત છીએ. જ્વાળામુખી એટલે ભૂસપાટીના એટલે કે જમીનના નબળા ખડક સ્તરો, ખડક એટલે કે પથ્થરોના ભાગમાંથી પડેલી ફાટ કે છિદ્ર એટલે કે કાણામાંથી થઈને પૃથ્વીના પેટાળની અંદર રહેલો એટલે કે પૃથ્વીની અંદર રહેલો ધગધગતો લાલચોળ મેગ્મા શબ્દથી આપણે અગાઉના પાઠમાં પરિચિત હતા. મેગ્મા એટલે કે પૃથ્વીના પેટાળમાં જે ખડકો એટલે કે પથ્થરો છે તે પૃથ્વીની ગરમીના કારણે પીગળીને જે રસ તૈયાર થાય છે તેને મેગ્મા કહેવામાં આવે છે. આ પૃથ્વીની સપાટી પર જે ફાટ કે છિદ્ર હોય છે એટલે કે જે કાણા હોય છે તેમાંથી થઈને પૃથ્વીના પેટાળમાં રહેલો ધગધગતો લાલચોળ મેગ્મા એટલે કે ભૂરસ તેમજ વિવિધ કદ અને આકારના ખડક એટલે કે પથ્થરો, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી એટલે કે જમીનના ઉપરના ભાગની તરફ ઘસીને બહાર નીકળી આવે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના એટલે કે ફાટવાના 4 કારણો છે. પ્રથમ કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું કારણ છે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો ઉદ્ભવ અને ચોથું કારણ છે મેગ્મા એટલે કે લાવારસનું ભૂસપાટી તરફનું વહન. મેગ્મા એટલે કે પૃથ્વીના પેટાળમાં ગરમીને લીધે પથ્થરો પીગળીને જે રસ બને છે તેને મેગ્મા કહેવામાં આવે છે. આ મેગ્માને તેની સાથે રહેલા ભારે વાયુઓ
ઉપરની તરફ ધકેલે છે. બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર, વેગ એટલે કે ઝડપથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી ઉપર આવતા મેઘમાના રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા એટલે કે પથ્થરના ટુકડા, રાખ વગેરે આકાશમાં જોરશોરથી ઊંચે ઉછળવા લાગે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને આ જ્વાળામુખી શંકુ આકારના ઢગલાની જેમ રચાય છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય, એટલે કે જ્યાંથી જ્વાળામુખી એટલે કે લાવારસ બહાર નીકળવાનો હોય તે છિદ્ર સાંકડું હોય તો ભયંકર વિસ્ફોટ સાથે જ્વાળામુખી બહાર નીકળે છે. પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી એટલે કે ભૂસપાટી ઉપર જ્વાળામુખી નીકળવા માટેની જગ્યા લાંબી અને મોટી હોય તો પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે અને શાંતિથી બહાર નીકળી પથરાય છે. અહીં જ્વાળામુખીના 3 પ્રકારો વિશે સમજણ મેળવીશું. પ્રથમ પ્રકાર છે સક્રિય જ્વાળામુખી. તેનું ઉદાહરણ છે ઇટાલીમાં આવેલ ઓટનાનો જ્વાળામુખી, તે સક્રિય જ્વાળામુખી છે. બીજો પ્રકાર છે સુષુપ્ત જ્વાળામુખી. જાપાનના ફ્યુઝિયામાં આવેલો જ્વાળામુખી સુષુપ્ત જ્વાળામુખી કહેવાય છે. ત્રીજો પ્રકાર છે મૃત જ્વાળામુખી. મ્યાનમારમાં માઉન્ટ પોપામાં આવેલો જ્વાળામુખી મૃત જ્વાળામુખી છે. સમગ્ર વિશ્વમાં આવા અનેક જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. કોઈ આપણને પૂછે કે ભારતમાં જ્વાળામુખી ક્યાં આવેલો છે તો આપણે તેને સરળતાથી કહી શકશું કે અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ ભારતમાં જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં ભયંકર વિનાશ સર્જાય છે. આ જ્વાળામુખી માત્ર નુકસાનકારક જ નહીં પરંતુ ફાયદાકારક પણ છે. જ્વાળામુખીમાંથી લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી ત્યાં સારી ખેતી થઈ શકે છે. જ્વાળામુખીના ઢોળાવો એટલે કે જ્વાળામુખીના ઢાળ આકાર પર પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. જ્વાળામુખી વિસ્તારના જમીનમાંથી ગરમ પાણીના ઝરા મળી આવે છે. આ પાણીમાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે આ પાણી આશીર્વાદરૂપ બન્યું છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસર, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થઈ જાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા પણ બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડકો એટલે કે પથ્થરો જેના ભાગ પડ્યા નથી તે પથ્થરોમાં નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખવામાં આવે છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર સાબિત થાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જ્વાળામુખી વિશે જે કંઈ પણ સમજ્યા તે તમામ માહિતીને આપણે મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું? ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પેટાળમાંથી ગરમ ભૂરસ એટલે કે મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને બીજા વાયુઓ અતિવેગ સાથે પૃથ્વીની સપાટી તરફ ઘસી આવે છે અને સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટ કે બાકોરું પાડીને બહાર ફેંકાય છે. આ ક્રિયાને કે ઘટનાને જ્વાળામુખી વિસ્ફોટ કે જ્વાળામુખીની પ્રક્રિયા કહેવાય છે. જ્વાળામુખી વિસ્ફોટના 4 કારણો છે: પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, વાયુ અને વેરાળનો ઉદ્ભવ, મેગ્મા એટલે કે લાવારસનું ભૂસપાટી તરફ ઉદ્વહન. જ્વાળામુખી પર્વત કેવી રીતે સર્જાય છે? પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને લીધે કેટલીકવાર મેગ્મા સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી
પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે, તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ લાવારસ બહાર ફેંકાય છે. આ લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. જ્વાળામુખી પર્વતના પ્રકાર કયા કયા છે? તો જ્વાળામુખી પર્વતના 3 પ્રકાર છે. પ્રથમ સક્રિય જ્વાળામુખી, બીજું સુષુપ્ત જ્વાળામુખી, ત્રીજું મૃત જ્વાળામુખી. જ્વાળામુખી વિસ્ફોટની લાભદાયી અસરો જણાવો. જ્વાળામુખીના વિસ્ફોટથી જમીન પર લાવારસનો વિશાળ થર પથરાય છે. લાવાની કાળી જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. આવી જમીનમાં ખેતી સારી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં મબલખ પાક લઈ શકાય છે. લાવાની જમીનમાંથી ગંધક, સુરોખાર વગેરે દ્રવ્યો મળી આવે છે. જ્વાળામુખીના પ્રદેશો અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે. આ ખડકોમાંથી પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાય વગેરે કિંમતી ખનિજો મળે છે. જ્વાળામુખીની નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીના પ્રદેશમાં કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે. આ પાણીથી ચામડીના કેટલાક રોગો મટી જાય છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા ખડક પદાર્થોના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. તેને મનપસંદ ઘાટ આપીને ઉપયોગમાં લઈ શકાય છે. જ્વાળામુખીએ પાથરેલા લાવાના કાઢમીંડ પથ્થરો રસ્તાઓ અને મકાનો બનાવવાના કામમાં આવે છે. અલાસ્કાના એલ્યુસિયન ટાપુઓ પર આવેલ પૃથ્વીની સપાટી પર રહેલ જ્વાળામુખીનો પ્રારંભિક હિસ્સો અત્યંત દાહક પીગળેલા ખડકો, રાખ અને વાયુઓનો બનેલો છે, જે સપાટીની નીચે હોય છે. જ્વાળામુખીમાં ફેરફારના કારણે બહાર નીકળેલા પથ્થરોથી પર્વતો રચાય છે. જ્વાળામુખી એટલે પૃથ્વી સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર. પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ પૃથ્વી સપાટી પર ઘસી આવે છે. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર તરફ ધકેલે છે અને આ ઉપરનો નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટ દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ જ્વાળામુખી પદાર્થો નીચે પડતા શંકુ આકારના ઢગની રચના કરે છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધારે હોય અને ભૂસપાટી પર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ જો વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીમે ધીમે બહાર નીકળી પથરાય છે. માઉન્ટ એટના અને સ્ટ્રોમ્બોલીના વિસ્ફોટો નિહાળનાર અને વિસુવિયસના મુખની મુલાકાત લઈને પૃથ્વી પરના મંતવ્યો પ્રકાશિત કરનારા ક્રીચરે તેની કેન્દ્રીય આગ માટે સલ્ફર, બિટ્યુમિન અને કોલસો સળગાવવા જેવા જુદા જુદા કારણો દર્શાવ્યા હતા. જ્વાળામુખીના પ્રકારો વિશે જાણીએ તે તેનો પ્રથમ પ્રકાર છે સક્રિય જ્વાળામુખી. મેગ્માટિક વોલ્કેનોને વર્ગીકૃત કરવાના યોગ્ય માર્ગ કે જેમાં તેનું સમયાંતરે ઇરપશન કરવામાં આવે છે, જેને સક્રિય જ્વાળામુખી કહેવાય છે. દાખલા તરીકે ઇટાલીના જ્વાળામુખી એ સક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખીનો બીજો પ્રકાર છે સુષુપ્ત જ્વાળામુખી. જે જ્વાળામુખી ફાટે ઐતિહાસિક સમય વીતી ગયો હોય તેને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય છે. ઉદાહરણ તરીકે જાપાનના ફ્યુઝિયામાં આવેલો જ્વાળામુખી એ સુષુપ્ત જ્વાળામુખી છે. જ્વાળામુખીનો ત્રીજો પ્રકાર મૃત જ્વાળામુખી છે. જે જ્વાળામુખી એકવાર ફાટ્યા પછી ક્યારે ફરી થયું નથી તેને મૃત જ્વાળામુખી કહેવાય છે.
ઉદાહરણ તરીકે સ્કોટલેન્ડમાં થયેલો એડિનબર્ગનો જ્વાળામુખી એ મૃત જ્વાળામુખી છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહોમાં જ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થતો હોય ત્યાંના સ્થાનિક વિસ્તારમાં ભયંકર જાનહાનિ થાય છે. બીજી બાજુ જોઈએ તો જ્વાળામુખીથી ઘણા ફાયદા પણ થાય છે. લાવા પથરાતા જમીન ફળદ્રુપ બને છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનોમાંથી સારી ખેતી થાય છે. તેમજ જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં ખેતી દ્વારા પુષ્કળ પાક થાય છે. લાવા વિસ્તારના ગરમ પાણીમાં જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના રોગોમાં અસરકારક નીવડે છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસડ, ટંગસ્ટન, કલાય વગેરે ધાતુમય ખનિજો મળી આવે છે. ઉપરાંત જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના નાના પથ્થરો લાપીરી તરીકે ઓળખાય છે. તેને મનગમતો ઘાટ આપવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર સાબિત થાય છે. જ્વાળામુખી થવાના કેટલાક કારણો પણ હોય છે. પ્રથમ કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન. બીજું કારણ છે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો ઉદ્ભવ. ચોથું કારણ છે મેગ્મા એટલે કે લાવારસનું ભૂસપાટી તરફ થતું ઉદ્વહન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સુનામી વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, સુનામી કોને કહેવાય તેવો પ્રશ્ન આપને થતો હશે. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રના તળિયામાં ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. ફરી એકવાર સમજીએ કે સમુદ્રના તળિયામાં જ્વાળામુખી ફાટે અથવા તો સમુદ્રના તળિયામાં ભૂકંપ થાય ત્યારે સમુદ્રની ઉપર જે પાણીની સપાટી છે ત્યાં વિનાશક એવા મોટા મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહેવાય છે. આ મોજા ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. તેની લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. આ મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારતો સર્જે છે, જે 11 માર્ચ 2011માં જાપાનમાં આવી જ કંઈક સુનામીનું હોનારત જોવા મળ્યું હતું. વંટોળ કે ઝંઝાવાત એટલે કે વાવાઝોડાના કારણે મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી એટલે કે શાંત થઈ ગયા પછી તેનો આકાર બદલાઈ જાય છે અને તે ઊંચા અને લાંબી તરંગ લંબાઈ ધરાવતા મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી તે ફેલાય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે થાય છે ત્યારે ભારે નુકસાન થાય છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. કોઈક વાર સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પર મોટા પથ્થરો કે બરફની શિલા એકાએક સમુદ્રમાં તૂટીને પડે છે. તેનાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. સુનામી વિશે અહીં આપણે જે કંઈ પણ સમજ્યા તે માહિતીને મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. સુનામી એટલે શું સમજાવો. સુનામી જાપાની ભાષાનો શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહેવામાં આવે છે. સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે. કિનારા સુધી પહોંચતા સુનામીના મોજા ક્યારેક 30 મીટર જેટલા ઊંચા થઈ જાય છે. સુનામીના મોજા એક પછી એક હારબંધ આવતા રહે છે. પરિણામે કલાકો સુધી કિનારા પર વિનાશ ચાલુ રહે છે. સુનામીના મોજા આશરે 700થી 1600 કિલોમીટર દૂર પહોંચીને સમુદ્ર તટની જમીન પર તાંડવ મચાવી શકે છે. 26 ડિસેમ્બર 2004ના રોજ ભારતે અને 11 માર્ચ 2011ના રોજ જાપાને સુનામીની ભયંકર હોનારતનો અનુભવ કર્યો હતો.
પ્રલયકારી મોજા એટલે શું? સમુદ્રમાં વંટોળ કે ઝંઝાવાત થતાં મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી તે મોજાનો આકાર બદલાય છે. તે ઊંચા અને લાંબી તરંગ લંબાઈના બને છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. તે જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ત્યાં ભારે વિનાશ સર્જે છે. તેથી તે પ્રલયકારી મોજા કહેવાય છે. કોઈકવાર સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડગ કે હિમશિલા અચાનક સમુદ્રમાં તૂટીને પડે છે અથવા બહુ મોટી ઉલ્કા સમુદ્રમાં પડે છે ત્યારે પણ આવા પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને સુનામી કહેવાય છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. સુનામી મોજાની લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે અને તે ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. તેથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટો હોનારત સર્જે છે, જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. વંટોળ અને ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે, જેનો આકાર તોફાન શમી ગયા બાદ બદલાતા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજામાં પરિવર્તિત થાય છે. આ મોજા સમુદ્ર કિનારે ઉછાળા રૂપે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે, જેના કારણે કિનારાના વિસ્તારને ભારે નુકસાન થાય છે. આથી તેને પ્રલયકારી મોજા પણ કહે છે. ઘણી વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા અચાનક સમુદ્રમાં પડવાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે.